કેવું ગરમી છે ત્યારે ખાવાનું મન નથી થતું, દાળ ભાત જરાય ભાવતું ન હોય. એમ હોય તો આપણે એક નવું રેસીપી શીખી લઈશું. કલરફુલ રાઈસ છે, કલર જોઈને ખાવાનું મન થાય એવા રેસીપી છે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. એ ભાત બનાવવા માટે હું એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું. 1 કપ બાસમતી રાઈસ લીધેલું છે, 250 mlનું કપ છે. એ રાઈસને 2-3 વાર ચોખ્ખું પાણીથી ધોઈ નાખીને આપણે આ ગરમ પાણીમાં ઉમેરી દઈશું. પછી તરત જ હલાવી લેવાનું, નર તળીએ જઈને ચોટી જાય એટલા માટે. સાથે થોડું મીઠું પણ એડ કરી શકાય. બાસમતી રાઈસ છે એટલે જલ્દી ભાત થઈ જાય. થોડું ધ્યાન રાખવાનું, થોડું વધારે પાણી રાખવાનું, વચ્ચે હલાવી લેવાનું, બસ એટલું જ છે. જલ્દી ભાત થઈ જાય. 2-3 મિનિટમાં આપણે ભાત રેડી થઈ જાય. એ 80% સુધી અત્યારે થઈ ગયેલું છે, 80% સુધી. ત્યારે પાણીને આપણે સેપરેટ કરી નાખવાનું. એક કાણુંવાળો વાસણમાં આપણે નાખીને પાણીને સેપરેટ કરી શકાય. ભાત થઈ ગયો એમ જોવા માટે એક હાથમાં લઈને પ્રેસ કરીને જોવાનું. પોચું થઈ ગયું હોય તો આપણે ખબર પડી જાય આ ભાત થઈ ગયો એમ. છૂટું છૂટું ભાત આપણે મળી જાય. સ્ટવ ઉપર એક કઢાઈ મૂકી દીધું. પછી 2 મોટું ટેબલ સ્પૂન જેટલું માખણ એડ કરેલું છે. બટર મેલ્ટ થઈ ગયું ત્યારે સફેદ દાળ 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરી દીધું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું દાળિયા, 1 ટેબલ સ્પૂન આપણે કારી સિંગ, 1 ટેબલ સ્પૂન કાજુ. પછી હલાવી લેવાનું. 1 ટેબલ સ્પૂન જેટલું જીરું, 1 ટેબલ સ્પૂન જેટલું આપણે લીલો મરચાં એડ કરી શકાય. પછી 2 ચપટી જેટલું હિંગ એડ કરી શકાય. એ વ્યવસ્થિત હલાવી લેવાનું. એ બટરને બદલે તમારે ઘી પણ એડ કરી શકાય. આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે બીટ. એ બીટ આપણે 2 લીધું. એ 2 બીટ લઈને વ્યવસ્થિત ધોઈ નાખવાનું, પછી ખમણી દેવાનું. ખમણેલું બીટ આપણે આ કઢાઈમાં ઉમેરી દઈશું. પછી વ્યવસ્થિત હલાવી લેવાનું. જલ્દી સોફ્ટ થવા માટે થોડું મીઠું પણ એડ કરી શકાય. પહેલે ભાત બનાવ્યું ત્યારે આપણે મીઠું નાખેલું છે, એ જોઈને થોડુંક જ એમાં ઉમેરી દેવાનું. ત્યારે વ્યવસ્થિત હલાવી લેવાનું. મિક્સ કર્યા પછી આપણે થોડું કરી લીફે આપણે આમાં ઉમેરી દઈશું સારું સુગંધ માટે. પહેલે આપણે બનાવી રાખેલું ભાત આપણે એમાં ઉમેરી દઈશું. તમારે ઘરમાં જે રાઈસ વાપરતા હોય એ એમાં વાપરી શકાય. જે વ્યવસ્થિત આપણે મિક્સ કરી દેવાનું. જો આ ભાતનું કલર કેટલું ચેન્જ થઈ ગયું, બહુ સારું કલર આવશે એમાં. માર્કેટમાં મળે એવા આર્ટિફિશિયલ કલર કાંઈ વાપરવાનું કાંઈ જરૂર નથી. એ શરીરમાં બહુ નુકસાન પડશે. 1 મિનિટ માટે આપણે બંધ કરી દીધું. ખોલી નાખીને કોથમીર આપણે ઉમેરી દીધું. પછી મિક્સ કરી દેવાનું. ત્યારે આ ગેસ ધીમું કરીને એ બધું કરવાનું. એક્સ્ટ્રા ફ્લેવર ટેસ્ટ માટે આપણે અડધો કપ જેટલું કોકોનટ ગ્રેટ કરીને આપણે એમાં એડ કરી દેવાનું. પછી વ્યવસ્થિત હલાવી લેવાનું. બસ પાછું આપણે 1 મિનિટ માટે બંધ કરી દેવાનું. જે ખોલી નાખીને આપણે ગાર્નિશ કરવા માટે કોથમીર એડ કરી દેવાનું. સર્વિંગ ડિશમાં લઈને આપણે સર્વ કરી શકાય. બહુ ટેસ્ટી કલરફુલ રાઈસ થઈ ગયું. દહીં, પાપડ, અથાણું સાથે ખાવાનું બહુ મજા આવે. તમે જરૂર એકવાર બનાવીને બાળકોને ખવડાવી દેજો. તમે પણ મહેમાન આવે ત્યારે પણ આ ડિશ બનાવી શકાય. બસ આટલું છે. જો મારે આજનો વિડીયો તમારે પસંદ આવ્યો હોય, મારે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક્સ ફોર વોચિંગ.